પાર્થિવરાજભાઈ, એક્ઝિટ પોલમાં તમે ખાતું નથી ખોલી રહ્યા, 4 જૂને ખુલશે ખાતું ગુજરાતમાં? અરે સ્પષ્ટપણે સંધ્યાબેન 4 તારીખે આપણે જોડે બેસીશું અને ઇન્ડિયા ગઠબંધન સરકાર પણ બનાવશે ને મીઠાઈ લઈને તમને મીઠાઈ પણ ખવડાવશું. પણ એક વાત આપે કીધી કે નરેન્દ્ર મોદી ને અમિતભાઈ શાહનું ગુજરાત, પણ આ ગાંધીજી અને સરદાર સાહેબનું પણ ગુજરાત છે, એ પણ યાદ રાખીએ. અને એટલા માટે કે જે તમે કીધું કે પહેલી જીત સુરતથી થઈ, એ અનૈતિકતાના રસ્તે થયેલી જીત છે, એ પણ આપણે સ્વીકારવું પડે. અને ભાજપના કાર્યકર્તા સંધ્યાબેન, ભાજપ, મારી વાત તમારો સવાલનો જવાબ આપીશ, તમે પૂછો એનો આપીશ, નહીં પૂછો એનો આપીશ. સંધ્યાબેન, આ જે કેડર બેઝ પાર્ટીની વાત કરે છે દીપકભાઈ, આપણે જોયું સાબરકાંઠામાં, આપણે જોયું એમના પત્રકાંડ, વડોદરા જોયું, ઉમેદવાર બદલવા પડ્યા, આપણે જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ ગુજરાત રાજ્યમાં. કેટલાક જગ્યાએ તો કેટલાક ગામોમાં તો પોતે પ્રચાર કરવા નતા જઈ શક્યા, એવી પરિસ્થિતિ બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી અને ક્યાંક ને ક્યાંક દાહોદથી લઈને આપણે જામનગર સુધી જોઈ છે. એટલે જે પ્રમાણે હું માનું છું કે આપે જે પ્રમાણે એક્ઝિટ પોલ કર્યો છે આપનો વિષય છે, અમને એક્ઝિટ પોલમાં વિશ્વાસ છે અને અમે 100% અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે. 4 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું પણ ખુલશે અને સારામાં સારું પરફોર્મન્સ. એટલે એ જ વાત છે કે એમની પાસે મારો એ જ સવાલ હતો કે કઈ બેઠકો હવે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે જે જીતી રહ્યા? કેમ કે હવે તમે કહેશો, ત્યારે તમે નતા કહેતા, પણ આજે તમે કહી શકશો. સિદ્ધાર્થભાઈ, અમે અહમમાં નથી, અહંકારમાં નથી. અમે એવું નહીં કહીએ કે અમે 400 સીટો લઈ લઈશું. અમે એવું પણ નહીં કહીએ કે 5 લાખના માર્જિનથી જીતીશું. અમે એટલું જ કહીએ છીએ કે અમને ગુજરાતની જનતાના આશીર્વાદ ઉપર વિશ્વાસ છે, આ દેશની જનતાના આશીર્વાદ ઉપર વિશ્વાસ છે. આશીર્વાદ તો દરેક જગ્યાએ હોય છે. તમને કદાચ તમે ઇલેક્શન જીતો કે હારો, પણ તમને મત તો મળે છે ને પ્રજાના. હું સ્પષ્ટપણે કહું છું ને, હું જ્યોતિષ નથી સિદ્ધાર્થ, અને હું જ્યોતિષનું કામ પણ નહીં કરું. સ્પષ્ટપણે હું માનું છું કે ગુજરાત રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં સારામાં સારું પરફોર્મન્સ આપશે, એ 4 તારીખના પરિણામમાં જોઈ શકશે. એ રિઝલ્ટમાં સીટમાં કન્વર્ટ થશે, સીટ બનશે એની ચોક્કસપણે. હું એટલે કહું છું કે સારામાં સારું પરફોર્મન્સ આપશે. 26-0 છે, સારામાં સારું પરફોર્મન્સ આપશે 10 વર્ષમાં, એ હું તમને કહી દઉં છું. સારામાં સારું એટલે સારામાં સારું. ઠીક છે. એક મોટી વાત અહીંયા આગળ એ પણ છે સંધ્યા, કદાચ સીટ હજી પણ નથી કહી શકતા. પાર્થિવરાજભાઈ પહેલેથી એ રીતે થોડા ડિફેન્સિવમાં પણ રહેતા હોય છે.